તો એની બેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પહેલાં આગળ તો તમે આવ્યા હતા, તમે બોલ્યા હતા ને, અત્યારે એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી કે એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. સમાજના ઘડતર માટે ઠાકોર સમાજે 16 મુદ્દા આધારિત પોતાનું બંધારણ બનાવ્યું છે. આ બંધારણમાં એક મુદ્દો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે નહીં વગાડવું. આ નિર્ણયનો શરૂઆતથી ઠાકોર સમાજના જે ડીજે સંચાલકો છે તે વિરોધ કરી રહ્યા છે. આ બંધારણ બન્યું ત્યારબાદ સમાજના કલાકાર એવા અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એક પ્રસંગમાં ડીજે વગાડતા નજરે પડ્યા. આ બાદ સમાજના આગેવાનોએ ગુસ્સે થઈને આ બંને કલાકારોને 1 વર્ષ માટે નાતની બહાર કરવાનો નિર્ણય કર્યો છે. સામાજિક બહિષ્કાર કરવાની ઠાકોર સમાજના આગેવાનોએ અને જે પ્રમાણે બંધારણ બન્યું હતું તે સમિતિએ નિર્ણય કર્યો છે કે આ બંને કલાકારોને નાતની બહાર કરવામાં આવે. ત્યારબાદથી ક્યાંક ને ક્યાંક આ કલાકારોના સમર્થનમાં કેટલાક લોકો આવ્યા હતા અને ડીજેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ હવે પ્રસિદ્ધ કલાકાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોરના સમર્થનમાં કહ્યું છે કે ડીજે તો ભાઈ વાગશે જ. ડીજેના કારણે કોઈ સમાજમાં એ કોઈનું ઉત્થાન થયું હોય કે કોઈ પાછું પડ્યું હોય તેવું મને નથી લાગતું. આ ઉપરાંત ગેનીબેન ઠાકોરને પણ તેમણે સંભળાવ્યું છે. ગેનીબેન ઠાકોરને કહ્યું છે કે તમે ભલે નિર્ણયનો તમે એકલાએ ના લીધો હોય, પરંતુ આગળ તો તમે હતા ને. આ ઉપરાંત તેમણે સમાજ વિશે શું કહ્યું અને ડીજે સંચાલકોના સમર્થનમાં ગબ્બર ઠાકોરના સમર્થનમાં શું કહ્યું તે સાંભળો. ગબ્બર ઠાકોરને નાક બહાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા, તમે બોલ્યા હતા ને. તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ. પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થયા છે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી કે એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો
જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવે તો મને. વિક્રમ ઠાકોરની વાત કરીએ તો 26 જાન્યુઆરીએ જ્યારે ઠાકોર સમાજનું સંમેલન ગાંધીનગરમાં મળ્યું હતું રાતના 3 વાગે, ત્યારે વિક્રમ ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે તેમણે ડીજેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વાત કરી હતી કે થોડુંક આ ડીજે સંચાલકો તરફ જોવામાં આવે, કારણ કે ડીજેના તેઓ લોનના હપ્તા ભરીને ઘરેણા ગીરવે રાખીને તેઓ ડીજે સિસ્ટમ વસાવતા હોય છે અને ડીજે પાછળ 15થી 20 લોકોની રોજગારી રહેલી છે. ત્યારે જ્યારે ડીજે નહીં વાગે તો આ બધાની રોજગારી છીનવાઈ જશે. ત્યારે વિક્રમ ઠાકોર તો આકરા તીવરમાં જોવા મળ્યા અને તેમણે કહ્યું કે આ બધાને તમે નોકરી આપો, રોજગારી આપો, ડીજે બંધ થશે તો આ બધા ક્યાં જશે? અને દારૂનું દૂષણ, તમને જો એવું લાગતું હોય કે ડીજેના કારણે દારૂનું દૂષણ થાય છે તો ઢોલવાળા પણ દારૂ પીને નાચતા હોય છે. ત્યારે હવે આ ડીજેનો મુદ્દો આગામી સમયમાં ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે, કારણ કે ડીજે વસ્તુ એવી છે, સાઉન્ડ સિસ્ટમ તો તમામ લોકોને ગમતી હોય છે, પરંતુ ઠાકોર સમાજે કંઈક જોઈ વિચારીને આ નિર્ણય લીધો હશે. અને ગેનીબેન ઠાકોરે તો એવું પણ સ્પષ્ટ કહી દીધું હતું કે આ જે નિર્ણય થઈ ગયા છે, સમાજનું બંધારણ બની ગયું છે, ત્યારે હવે 1 વર્ષ માટે તો આનું અમલ તમામ લોકોએ કરવાનું જ છે. આવતા જાન્યુઆરી મહિનામાં, આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ફરીવાર સભા મળશે અને આ નિર્ણય અંગે એ ચર્ચા કરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં આ મુદ્દે શું થાય છે તે જોવાનું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.